તો સ્વાગત છે તમારા બધાનું મારા આજના નવા વિડીયોમાં। અને ઘણા ખરાને મનમાં સવાલ હોય છે કે કોઈના શરીરમાં ક્યારે માતાજી પ્રવેશ કરી જ ન શકે, કેમ કે કોઈ માણસ એટલું શક્તિવાળું નથી કે માતાજીની શક્તિ તેના શરીરમાં સમાવી શકે। અને જો તે છતાં પણ આજે આપણે ઘણા ખરા કિસ્સા ભારતમાં જોઈ રહ્યા છીએ અને આ બધી જ વસ્તુ આજે ભારતમાં ખૂબ થઈ રહી છે અને 95% 100માંથી 95% લોકો આનામાં વિશ્વાસ કરે પણ છે। તો હવે આ વિડીયો જોયા બાદ જો તમને કંઈ સવાલ પૂછવા જેવું કે પછી તમારા મનમાં કોઈ સવાલ ઊભો થતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અને આજના વિડીયો હું તમને એ બતાવવાની છું કે આજે બધા ખૂબ જ વિડીયોમાં ખોવાઈ ગયા છે। તો બસ એક ફોરેનર આવે છે આપણા ભારતમાં અને તે હતી એક કન્ટેન્ટ ક્રિએટર, એટલે કે તે પણ વિડીયો બનાવવાની શોખીન હતી અને એક જાંચમાં તે નીકળે છે કે શું ખરેખર આ બધું પોસિબલ હોઈ શકે છે કે કોઈ માણસના શરીરમાં માતાજી પ્રવેશ કઈ રીતે કરી શકે। જ્યારે તે ફોરેનર એક કેરળના મંદિરમાં જાય છે ત્યારે તે બધું જ સારી રીતે શૂટ કરી રહી હતી ને ત્યાંનું જે વાતાવરણ છે તે પણ ખૂબ જ સારું હતું અને તે પોતાના વ્લોગિંગમાં મસ્ત હતી। પણ પછી ખબર નહીં એવું તો શું થયું। હવે આપણે એમ પણ કહી શકીએ કે જે દિવ્ય શક્તિ છે તે મંદિરની જે પોઝિટિવ ઉર્જાઓ હોય છે તે તેના શરીર ઉપર હાવી થઈ જાય છે, એટલે કે તેને પણ આ બધામાં વિશ્વાસ ન હતો, કેમ કે એ પણ નહોતી માનતી કે ક્યારેય કોઈના શરીરમાં આવું બધું ન થાય, આ કોઈક બીમારી હશે વાહ એના મનમાં પણ સવાલો આવ્યા હતા। જ્યારે તે પ્રોપરલી સરસ વિડીયો શૂટ કરી રહી હતી ત્યારે અચાનક તમે વિડીયોમાં જોઈ શકો છો કે જો કઈ રીતે તે ખુદ જ ધૂણવા બેસી જાય છે અને તેનું શરીર કઈ રીતે રિએક્ટ કરે છે। તો હવે તમને બધાને શું લાગે છે કે શું ખરેખર કોઈના શરીરમાં માતાજી આવી શકે અને કોઈ માણસનું શરીર તે માતાજીને પોતાના શરીરમાં સહન કરી શકે? હું તો આ બધામાં માનું છું, પણ તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં બતાવવાનું ન ભૂલતા।